અહીં સરસ મજાના લેડીઝના ટોપ છે, અલગ અલગ કુર્તી. માર્કેટ છે ને ઘણું બધું મોટું છે, આગળ ઘણી બધી જો અત્યારે છે ને વાગ્યા છે 6 અને બધા જાય છે. બાજુમાં ભરાય છે બુધવારી માર્કેટ. આપણે રવિવારી ભરાય, અહીં બુધવારી ભરાય. જો ભાઈ પહોંચ્યા બુધવારી માર્કેટમાં. આ રીતનું છે કાંક અહીંયા માહોલ. જો તો આ છે ભાઈ અમારો ગ્રુપ. હવે આવેલા બધા થોડાક વાહે રહી ગયા છે. અને શરૂઆતમાં જો અહીંયા છે અગરબત્તીનો સ્ટોર. અલગ અલગ અગરબત્તી છે. તો અહીંયા છે ને સંપલથી માંડીને અલગ અલગ કપડાથી માંડીને બધી વસ્તુ છે ને આ માર્કેટમાં મળે છે. તો આ બધું મોટાના કપડાં છે લેડીઝના. આ બાજુ છે બાળકોના કિડ્સ વેર. સરસ મજાના નાના બાળકોના કપડા છે અલગ અલગ. અને આ બાજુ છે બકાલા માર્કેટ, શાક બકાલું. આ બાજુ પણ શાક બકાલું. અલગ અલગ વસ્તુ છે. અને આ બાજુ છે બાળકોના રમકડાથી માંડીને અલગ. મસ્ત મજાની કુર્તીઓ છે. આનું શું છે ભાઈ? 350. બોલો આના છે ને 350 છે. કેવી સરસ મજાની. તો ભાવ એ ઘણો બધો રીઝનેબલ છે. તો આ ટોપ છે ને સરસ મજાના છે. અને આ છે ને 500ના 3 છે. જો આ બધા 500ના 3. તો આવી રેટ છે. અને અલગ અલગ છે સરસ મજાના. જો બકાલામાં જો બટેટા ડુંગળીના ઢગલા છે. શું ભાવ છે ભાઈ બટેટાનું? 50ના 2 કિલો. 50ના 2. 50ના 2 સારો ભાવ. બકાલામાં છે ને વધારે નથી. આપણે ગામડે હોય એવો જ ભાવ છે, વધારે બહુ નથી. ને આ જો આપણો ગ્રુપ મળી ગયો. કારોનું ખોવાઈ ગયું હતું. એટલે કારોનો ગોતતો હતો. ક્યાં હતા બધા? હે રેના કારોનો ગોતતો હતો. ક્યાં હતા? પાણીપુરીની લારી આવી ગયા હતા. હે સંજુ પાણીપુરીની લારી આવી ગયા? નહીં બાકી છે. જો શિરા કોને લઈ લીધો? કેટલાનો આવ્યો? બસ મોબાઈલના કવર એ જો આ ભાઈ આવે છે. ભાઈ 50નું છે. 50નું નહીં જોઈએ આના કવરનો શું ભાવ લે આપણે ત્યાં આવે એમાંથી. આ તો મારે છે એવા છે ને. શું છે આનું? 100 રૂપિયા. બીજી કોઈ ડિઝાઇન નથી. એમની છે ને દુકાને વેચતા હું જાણતો હતો શું ભાવ છે, પણ ભાવ આપણે દુકાન વેચી ને એ ટાઈપનો છે અહીંયા પણ માર્કેટમાં. ચંપલ છે તો અહીંયા સરસ મજાના અલગ અલગ. તો ભાઈ આવી કાંઈક છે બુધવારી માર્કેટ. હા તો આવડા સંજુની કાંઈક નાસ્તો ને એવું લે. શું લેવું છે? શું લીધું? પટ્ટી ને એવું નાસ્તા માટે. દાદા સરસ મજાનું પટ્ટી ને એવું વેચે છે. સંજુબેને લઈ લીધા પેકેટ. કેટલા લીધા? ખારી પટ્ટી. કારુના રખડે જો કેટલી રહ્યા. ખૂટતું નથી લેવાનું આવડે. આ તો અમારો મિતુડો તો એકલો મંચુરિયન ઉપાડે. શું છે? નૂડલ્સ? મને તો ખવરે. અશ્વિન ને કેવું જો આ એકલો કાંઈ અમને ના ખવડાવતો. આવી કાંક હતી બુધવારી માર્કેટ અહીં માકડાની. પાણીપુરી છે ને અહીં માર્કેટમાં કોઈ ન ખાધી, પણ અમારું ભાકુબેન લઈ જાય છે. અહીંની એક ફેમસ પાણીપુરી છે ને ત્યાં. હાલો ભાઈ ઘણું આગું હાલવાનું. સમજો આળકો છે ને એને બહુ કેવડા થોડુંક રસ્તો છે એવું લાગે આમથી આમ જવાનું, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. જો આ રીતનું વાહન નીકળતા આ બધા જો અહીંયા રહી જાય. તો સામે દેખાય નહીં છે અહીંયા પાણીપુરીની લારી. ત્યાં ઠેઠ જવાનું છે. તો પહોંચ્યા બધા પાણીપુરી સેન્ટરે. આ છે કૈલાસ પાણીપુરી. ભાઈ મસ્ત મજાની બનાવે છે. તો અહીંયા છે ને આ સુરતમાં આ રીતની સિસ્ટમ હોય. પેલા વાટકામાં છે ને આમ કરતો આવી રીતના છે ને મસાલો આપી દે. અમારે છે ને તો ડાયરેક્ટ આપે. તો અહીંયા છે ને રગડા સિસ્ટમ હોય. રગડા પૂરી. તો જો આવી રીતની ભરી ના આપે. એમાં છે ને મસાલો નાખી દેવાનો.
હવે ટેસ્ટ મસ્ત છે હો પાણીપુરી ના છે ને ભૂકા કાઢ નાખ્યા બિલ વાહે બન્યું ને 500 રૂપિયાની આવડા બધા પાણીપુરી ખાઈ જાય બોલો કાક રીત હોય ઓછી કહેવાય દઈએ કેટલું બિલ આવ્યું 450 એવું છે ભાઈ બોલો 450 રૂપિયા બિલ આવ્યું પાણીપુરી ખાઈને જો હજી છે ને ભૂખ્યા ઘેર આવી જો સોડાવું પડે મોટી બોટલ આવું છે હજી ભૂખ્યા રહ્યા તમારે કેટલું ખાવું ચાલો બધા ભાઈ સોડા પીવા તો હવે અહીંયા વ્લોગને પૂરો કરીએ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી